અને નંદ બાબા વહેલી સવારે ઉઠી ગાયોની સેવા કરતા હતા. આપણા હિન્દુ ભારત સનાતન ધર્મની અંદર ગાયોની સેવા છે એ બહુ મહત્વની છે. ગાયને ઘાસચારો કરવો, ગાયોની સેવા કરવી, ગાયના ગૌમૂત્રનો અર્ક જરાક આચમન કરવું. હું તો એમ કહું કે ક્યારેક સમય મળે ને તો એકાદ મહિનાની અંદર અથવા 15 દિવસે આપણા ઘરે જે પોતું થતું હોય ને ત્યારે પાણીમાં જરાક ગૌમૂત્ર નાખી અને એનાથી પોતું મારવું. કેમ કે આપણા ઘરની અંદર ઘણા બધા જીવાણુઓ આવી ગયા હોય, કોઈ આસુરી શક્તિ આવી ગઈ હોય તો ગાયના ગૌમૂત્રની અંદર એટલી તાકાત છે કે એ આસુરી શક્તિને પણ દૂર કરી દે. ક્યારેક ગૌમૂત્રનું સેવન કરવું. આજે હજારો ઔષધિ બને છે એના ગૌમૂત્રમાં, એના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાંથી આટલી બધી જો ઔષધિઓ બનતી હોય, એ ઔષધિનું સેવન થતું હોય તો આ ગાય માતાનો મહિમા કેવડો કે 33 કોટી દેવતાઓને પણ એની અંદર સમાઈ જવું પડે. અને જ્યારે બધા દેવતાઓ સમાઈ જાય ત્યારે છેલ્લે માં મહાલક્ષ્મી આવીને એમ કહે છે કે મારું સ્થાન ક્યાં આવશે આમાં? ત્યારે એને કીધું કે તમારું સ્થાન હવે એક જગ્યા કે ખાલી છે. કે મારા મળની અંદર જો તમારે વાસ કરવો હોય તો તમે એ જગ્યા લઈ શકો છો. ત્યારે માં મહાલક્ષ્મીએ કીધું કે કાંઈ વાંધો નહીં, ગાયના છાણની અંદર લક્ષ્મીજીનો વાસ. આટલી ગાયનો, આપણે જે ગાય માતા છે આટલો મહિમા છે એનો. કૃષ્ણ ભગવાને પણ નંદ બાબાની જેમ જ ગાયોની સેવા કરી હતી. આગળ બધી કથાઓ આવશે.